નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહિલા પાસે રૂપિયા 2 લાખની ખંડની માંગનાર યુપીનો શખ્સ ઝડપાયો। ગત વર્ષે ઓગસ્ટમાં આરોપી પીજી તરીકે મહિલાના ઘરમાં બેઠો હતો। કોતરી વિસ્તારમાં મહિલાને ફોન કરી वीडियो वायरल करवा માટે રૂપિયા 2 લાખની ખંડની માંગનાર ઉત્તર પ્રદેશના શખ્સને ગઈકાલે પોલીસે હરિનગર બ્રિજ પાસે ટ્રેપ ગોઠવી ઝડપી લીધો। કોતરીમાં એકલી રહેતી 45 વર્ષની મહિલા ઘરમાં ગત વર્ષ ઓગસ્ટમાં દેવેશ ઉર્ફે દેવ રવિકાંત ત્રિવેદી પીજી તરીકે 3 મહિના રહ્યો હતો। દરમિયાન દિવેશે મહિલાને લગ્ન માટે દબાણ કરતો હતો, ઉપરાંત પૈસાની પણ અવારનવાર માંગણી કરતો, હાથની નસ કાપવાની ધમકી આપી દિવેશ મહિલાને માનસિક ત્રાસ આપતો, જેથી મહિલા કંટાળીને ઘર છોડી તેની બહેનને ત્યાં જતી રહી હતી। દિવેશે મહિલાને શોધી તેવો વિડીયો મોકલ્યો હતો। આ ઉપરાંત રૂપિયા 2 લાખની ખંડણી માંગી હતી। નાણાં નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। આ ઉપરાંત ફોન પર ધમકી આપી હતી કે મહિલાને છોકરાઓને પતાવી દેવાની ધમકી આપી હતી। દિવેશના ત્રાસથી કંટાળી મહિલાએ ગોત્રી પોલીસનો સંપર્ક કર્યો, જે બાદ પોલીસના કહેવાથી મહિલા દિવેશને મળવા હરિનગર બ્રિજ નીચે બોલાવ્યો। બપોરે દિવેશ તેની બાઇક લઈને આવ્યો હતો, જે બાદ મહિલાને બળજબરી બાઇક ઉપર બેસાડી ફરાર થવાની તૈયારી કરતો હતો। દરમિયાન પોલીસે તેને રંગે હાથે ઝડપી લીધો। દિવેશ ઉત્તર પ્રદેશમાં ડિલિવરી બોય તરીકે કામ કરે। શું ઘટના હતી? તારીખ 19/5/2025 ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક ખંડણી માંગવાનો અને અપહરણનો એક ગુનો રજીસ્ટર કરેલ છે। એમાં હકીકત એવી છે કે આ જે આરોપી છે દેવેશ ઉર્ફે દેબુ રવિકાંત, એ ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને ઓગસ્ટ 2024માં વડોદરામાં માર્કેટિંગ રિલેટેડ બિઝનેસ માટે અહીંયા આવેલો અને અહીંયા આવી અને એ મકાન ભાડે શોધતો હતો। એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે એમનું મકાન ભાડે આપવા માટે સોશિયલ મીડિયામાં એડ આપેલી। એ એડ આધારે એણે ત્યાં એના મકાન પર મકાન ભાડે લેવા માટે આવે એ રીતે આ બેન જોડે સંપર્કમાં આવ્યો। ત્યારબાદ આ આરોપીને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે બેન પૈસા આપી મદદ કરતા હતા, ક્યારેક જમવાનું પણ બનાવી આપતા હતા। આમ બંને વચ્ચે સારી મિત્રતા થયેલ હતી અને આરોપીને એક તરફી પ્રેમની લાગણી છે। જે બાદ 3 મહિના જેટલો સમય રોકાય આરોપી જતો રહે અને તેના 15 દિવસ બાદ આરોપી ફરિયાદીના ઘરે જઈ પૈસાની માંગણી કરેલ, ત્યારે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ પોતાના હાથની નસ કાપી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરવા લાગ્યો। આમ તે વારંવાર આ ફરિયાદીના ઘરે આવતો અને ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવાની ના પાડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો। આરોપીએ ફરિયાદી પોતાના બેડરૂમમાં સૂતેલા હોય તેવો વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 2 લાખની માંગણી કરેલ। આમ છેલ્લા ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। આમ આ આરોપીથી ફરિયાદી બેન કંટાળી જઈ તેની બહેનના ઘરે રહેવા જતા રહેલા, તો આ આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। જેથી તારીખ 19/5/2025 ના રોજ આરોપી સવારના ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહેલ કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય, જેથી ફરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી ઉપરોક્ત રજૂઆત કરતા પીઆઈ RN પટેલ તથા સ્ટાફે સમજ સૂચકતા દાખવી અને તાત્કાલિક ફરિયાદીને સમજ કરી કે આરોપીને હરિનગર બ્રિજ નીચે સારાભાઈ 4 રસ્તા પાસે મળવા બોલાવો। આમ ફરિયાદી બેને પોલીસની સૂચના મુજબ આરોપીને હરિનગર બ્રિજ નીચે સારાભાઈ 4 રસ્તા પાસે મળવા બોલાયેલ અને સાથે પોલીસ સ્ટાફ છૂટી રીતે હાજર રહેલ બાદ આરોપી ફરિયાદી બેનને મળવા આવેલ અને જેવો ફરિયાદી બેનને તેની મોટરસાયકલ પર બેસાડી ભગાડી લઈ જવાનો પ્રયત્ન કરતા છૂટી રીતે હાજર પોલીસે તેને ત્યાં સ્થળ ઉપર પકડી લીધો। કેટલા સમયથી રહેતો હતો આરોપી? ઓગસ્ટ 2024 આરોપી ગુનાહિત ઇતિહાસ છે?